હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાઇસ વ્લોગમાં. તો ભાઈ સવારના વાગી ગયા છે અત્યારે 8:30 અને અત્યારે ફિલહાલ હું આવી ગયો છું ખેતરે. અને આ તમે સારોલાની ગાંઠી જોઈ રહ્યા છો તે ભેંસુને નીરવાનું છે અને ચારોલું ભેંસુને નીરીને પછી નીકળી જવાનું છે બાજરીની કડબ વેવા માટે, કારણ કે પડા ખાલી કરવાના છે. અને જો હમણાં 2-3 દિવસ પહેલાં જ તે વરસાદ આવી ગયો હતો, પણ જો પાછો વરસાદ આવી જશે તો પછી ખેતર ખેડાશે પણ નહીં અને જે આગળનું બીજું વાવેતર કરવાનું છે એમાં પણ થોડું મોડું થઈ જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને હા, આપણે જે આની પહેલાં એક વિડીયો અપલોડ કર્યો છે, જો તમે એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ એ વિડીયોમાં પણ એક આંટો મારી આવજો. તો ચાલો પહેલાં ભેંસુને ચારોળ નીરું અને પછી જઉં છું બાજરાની કડબ વેવા માટે. તો ફાઇનલી આપણે ભેંસુને ચારોળું નીરી દીધું છે અને હવે નીકળીએ છીએ આપણે બીજા ખેતરે, જે બાજરીની કડબ આપણે વેવાની છે તે જગ્યાએ. પપ્પા રાહ જોઈ રહ્યા છે, પપ્પાનો ફોન ઉપર ફોન આવે છે. અને આજની ગરમી પણ, પવન છે પણ બફારો બહુ છે, લાગે છે કે વરસાદ મૂકશે નહીં. અને આપણે અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે, જે વાડીના કપડાં હોય છે તે પહેરી લીધા છે, કારણ કે પછી જે પહેરવાના કપડાં હોય છે તે મેલા ના થાય એટલા માટે. તો ચાલો જઈએ હવે બાજરીની કડબ વેવા. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ખેતરે. અને આ સાઈડ જે આ બાજરી છે તે ભરવાની છે અને આ સાઈડ છે આપણે શીંગું, જે ચોમાસાના કારણે હજી ખેંચવાની બાકી છે. હવે વરસાદ રહે અને થોડીક વરાપ નીકળે તો પછી ખેંચવાનું શરૂ કરીએ. અને સામેની સાઈડ જે ઝાડ દેખાય છે તે અમારા કાકાનું એનું ખેતર છે. તો હવે ભાગ્યાની વાટે છે, ભાગ્ય આવી જાય એટલે આ ઝાર ભરવાનું શરૂ કરી દઈએ. જોકે આ માલઢોર તો ખાય એમ નથી, કારણ કે પલળી ગઈ છે એટલા માટે, પણ તોય તો હવે બહાર કાઢ્યો વિના છૂટો નથી. તો બહાર કાઢી લઈએ તો બીજું વાવેતર કરવા માટે ખેડાવી પણ જાય, જો 3-4 દિવસનો વરસાદ નથી થયો એટલા માટે. અને આ સાઈડે આપણે કર્યા હતા તલ, જેનું તો નિવારણ થઈ ગયું છે. બસ હવે એક બાજરી લેવાય છે એટલે ઓલમોસ્ટ ખેતર આપણું સાફ થઈ ગયું છે. અને પછી આમાં કરવાનો છે કપાસ. શીંગ કરવાનો વિચાર હતો, પણ શીંગ હવે બહુ મોડું થઈ ગયું છે. જો શીંગ કરવી હોય તો પણ ન એવી જામે જેવી વરસાદ પહેલાં જે વાવેતર થઈ એમ જેવી, કેમ કે ખેડેલું હોવું જોઈએ. અત્યારે ખેડીએ તો ભીનું હોય એટલા માટે ટોરાઈ પણ જાય, એટલે ના થાય સર શીંગ સારી. તો એવું કાંઈ છે. હવે ભાગ્યો આવે એટલે હમણાં આપણે આ બાજરીની કડબ ભરવાનું શરૂ કરીએ. આવી તો ગયા છે, પપ્પા હમણાં ટ્રેક્ટર આ બાજુ લઈને આવે એટલે ભરવાનું શરૂ કરી દઈએ. ભાઈ સામેની સાઈડથી આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે હવે, અને હવે ટ્રેક્ટર અહીંયા પહોંચી જાય એટલે આપણે આ બાજરીની કડબ ભરવાનું શરૂ કરી દઈએ. અને જે સામેની સાઈડ જે છપર દેખાઈ રહ્યું છે એ છપર પણ અમારું જ છે. અને આ આંબા, એ આ ખેતર 15 વીઘાનો પટ્ટો છે આખો. અને બસ તડકો પણ ફૂલ થઈ ગયો છે, ગરમી બહુ થાય છે યાર, કારણ કે તડકો નથી એટલું, આ વાદળછાયો તડકો વધારે પડતો લાગે, પણ જે બફારો થાય છે ને એની વાત જ પૂછવામાં. તો એવું કાંઈ છે આવે એટલે હવે આ કામ પૂરું થાય તો આડેથી ના એક કામ વયું જાય. તો ચાલો, બસ ખેતરમાં તો આવી જ ગયું છે. હવે ટ્રેક્ટર આવે એટલે બાજરીની કડબ ભરવાનું શરૂ કરી દઈએ. ટ્રેક્ટર આવી ગયું છે અને હવે નીચેની સાઈડથી ભરવાનું શરૂ કરવાનું છે. એટલે ત્યાંથી ભરતા ભરતા આવીએ એટલે સીધા આ બાજુથી આપણે નીકળી જઈએ. એટલી આપણું ભરોટું ભરાઈ ગયું છે. હવે કંઈ બહુ જાજી એવી બાજરી બાકી નથી આ સાઈડથી. તો હવે બસ 10 કેરા જેટલી હવે બાકી છે બાજરી ભરવાની. બાકી ભરાઈ જાય એટલે સીધા હવે બીજા ખેતરે જ્યાં ભેંસું રાખીએ છીએ ત્યાં આપણે બાજરી ઠલવીને સીધા ઘરે જવાનું છે. ગરમી બહુ છે યાર. હેઠે
સીતાફળી ને એવું હતું કીધું લાગે છે રાજુ કાકાએ. અત્યારે કોનો મેળો આંકવાનો છે? ક્યાં હો રે પાછું થોડું સારું ઓણ કાંઈ સોમાં હું સિંગ કાંઈ થવાની છે નહીં એટલી બધી. હા કેમ આમ થયું? એકાદો સારો મોટો છોડવો હોય ને. ગરમી બહુ હે. આમ તો અહીં ઘણો છે પણ હા પણ વરસાદ રહે એ પ્રમાણે છે ને આ ફાલે એટલે તો ઉગી જાય ને સિંગુ એમાં. તો ફેમિલી ફાઇનલી આપણી બાજરીની કડક ભરાઈ ગઈ છે જોઈ શકો છો. અને બીજું ભરોટું ભરાઈને ટ્રેક્ટર ચાલતું થઈ ગયું. હું તો આ નાડું રહી ગયું હતું તે નાડું લેવા આવ્યો હતો. અને હવે સીધા જઈશું ઓલી વાડીએ ને અહીં ભરોટું ઠલવીને પછી જઈશું ઘરે. બપોરના અત્યારે 1 વાગો આવી ગયો છે. તડકો પણ ફૂલ છે યાર. એ કાર્ય ખેતીનું કામ આવે ને તો બહુ ટીમ પડાવી દે. દુપેરે તો બહુ વરસાદ જેનો રહ્યો ને એની વાત જ પૂછવામાં. તો ચાલો હવે નીકળીએ છીએ એટલે ખેતરે જવા માટે. વરસાદ થઈ ગયા પછી તો ચાલો ઘરે જઈને. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરેથી જમી કાઢવીને ખેતર. અત્યારે બેઠા છીએ અહીંયા વડે અને અમારી પૂરી આવી ગઈ છે. પૂરી હું બટા હા હું એટલે એને અહીંયા આવી જ જવાનું. અને હવે જ્યારે કે હું અહીંથી જઈશ ને ત્યાં સિવાય બીજી વાડીએ જે અમારી ભાગ્યા રહેશે ત્યાં જશે નહીં. તો આવું કાંઈ છે. અને ઘરે ગયો પણ કાંઈ ફૂલ માથું પણ એટલું દુખતું હતું અને ગરમી એટલી હતી ને કાંઈ ઘરે લાઈટ પણ નહોતી. તો પછી કાંઈ ઘરે પણ બ્લોગ કાંઈ શૂટ કર્યો નહીં અને સીધો હું વહી આવ્યો ખેતરે જમી કાપીને. તો હવે ભેંસુને માટે શેરડી કાપીશું. શેરડી કાપીને પછી જવાનું છે ફરીથી ઘરે અને ઘરે જઈને રજકો વાટવાનો છે. એવું બધું કામ છે. તો ચાલો. તો ફેમિલી અત્યારે આપણે હવે ભેંસું લઈને ઘરે નીકળી ગયા છીએ. અને પૂરીને અત્યારે મસ્તી પૂજી રહી છે. ખેંચી રહી અને સાંજ પડતા ભાઈ પવન પણ સારો ઉડ્યો. જેટલી ગરમી થતી હતી એમાંથી ઘણી રાહત મળી. તો કંઈક આવું છે. તો હવે જઈએ ઘરે અને રજકોને એવું વાઢવાનું છે. તો એ કામ આપણે પૂરું કરીએ અને મળું છું તમને ત્યાં ઘરે જઈને. ફેમિલી અત્યારે રાતના વાગી ગયા છે 8. સોરી કાંઈ રજકોને એવું વાઢ્યું કાંઈ દેખાડી ના શકો કારણ કે ઘરે મહેમાન આવી ગયા હતા. અને અત્યારે હું જઈ રહ્યો છું જૂના ઘરે. જે અમારે આ બાજરો જે આ લારી છે બાજરાની તે ઢાંકવાની છે. કારણ કે રાતે જો વરસાદ આવી ગયો તો બાજરો પલળી જાય એટલા માટે. અને એક એસીનો શેડો હલી ગયો છે તો એ શેડો પણ હલાવવાનો છે. આ બાજરો ઢાંકવાનો છે. તો પહેલાં હું એસીનો શેડો હલાવી આવું અને પછી મમ્મી આવે એટલે હું બાજરીને ઢાંકી દઈએ. અંધારું છે એટલે કંઈ દેખાશે નહીં. મમ્મી આવી ગયા છે. ચાલો મમ્મી ઓલ પણ શેડો પકડો. ત્યાં અત્યારે એને ક્યાં ઢાંકવાનું થયું છે? ગરમી બહુ હા ગળી જાય. હોંદાડી ગળી જાય. હે हो गया क्या
નેમ પાન સાઈડ હંધી નાખી દીધી નેમ પાન સાઈડ નાખી દીધી હંધી અહીં પણથી લો કઈ રહેતા નતા તો એ આ પવન છે ને એટલે હલ્લી જ જાય હા હા અહીંયા અંધારામાં આમાં કંઈ દેખાતું નથી તો ફેમિલી આજનો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ એક નેક્સ્ટ નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ છીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે